મિત્રો ઘણી વખત છે ને પૈસાની રકમ મેટર નથી કરતી હોતી, એક ગૌણ બાબત હોય છે, પણ ન્યાય મેળવવો બહુ જ મહત્વનું હોય છે. તમને મારું સ્લોગન તો ખબર જ છે, માગશો તો મળશે ન્યાય, નહીં તો સહન કરવો પડશે અન્યાય. આજે કેસ છે એમાં હું એવું કિસ્સો લઈને આવ્યો છું કે અમદાવાદનો એક યુવક છે, એણે વર્ષ 2017માં 9,999 રૂપિયામાં લિનોવો કંપનીનો મોબાઈલ ખરીદ્યો હતો. અને મોબાઈલ ખરીદ્યા થોડાક જ સમયમાં એના વોઇસને લગતી સમસ્યાઓ આવવા માંડી હતી. અને પછી એણે જોયું, ઇન્ટરનેટ પર સર્ચ કર્યું તો ખબર પડી કે આ પીસ જ એકચ્યુઅલી ડિફેક્ટિવ છે. અને એણે ગ્રાહક સુરક્ષામાં એને કાયદા હેઠળ કેસ કર્યો. અને ફ્લિપકાર્ટ તો કેટલી મોટી કંપની છે, ફ્લિપકાર્ટ અને લિનોવો બંને કંપનીને કન્ઝ્યુમર કોર્ટે જવાબદાર ઠેરવ્યા. અને જે ફોનની પૂરેપૂરી રકમ છે આપવાનો હુકમ કર્યો. એટલું જ નહીં, આ જે યુવકને હેરાનગતિ થઈ અને જે ખર્ચો થયો લિટિગેશન, એના પર 5,000 રૂપિયા આપવાનો ઓર્ડર કર્યો છે. ફ્લિપકાર્ટે એવી ટેકનિકલ રજૂઆત કરી હતી કે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે એની એક જોગવાઈ જે મુજબ એ લોકો ઇન્ટરમીડિયેટરી છે, એટલે કે એ લોકો એક માધ્યમની ભૂમિકા ભજવે છે, એક પ્લેટફોર્મ છે, એટલે એ લોકોને જવાબદાર ના ઠેરવાય. પણ કોર્ટે કીધું તમે જવાબદાર છો, કારણ કે તમે પૂરતી કસ્ટમરને સર્વિસ આપી નથી. અને તમારો જે કાયદો જે આવ્યો છે 2020નો છે, જ્યારે આ કેસ 2017નો છે. આમ ઉપરાંત જે લિનોવોનું સર્વિસ સેન્ટર જ્યાં લોકો જવાબ નહોતો આપ્યો એને પણ જવાબદાર કન્ઝ્યુમર કોર્ટે ઠેરવ્યું. એટલે